રાજકોટ શહેરમાં પોલીસ વિભાગમાં આંતરિક વિવાદ વકર્યો છે। એસપી વિજયસિંહ ગુર્જર સામે આક્ષેપ કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયો। કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે। સસ્પેન્શનમાં નિયમ ભંગ બદલ વધુ એક ખાતાકીય તપાસ થશે। કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાએ 7 મહિના પહેલા રાજીનામું આપ્યું હતું। આપની વિચારધારાથી પ્રેરાઈને પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યું છે। તો સાગર ઝાપડિયાએ એસપી વિજયસિંહ ગુર્જર પર ગંભીર આરોપ લગાવ્યા। વારંવાર રજૂઆત છતાં રાજીનામું સ્વીકારતા ન હોવાનો આક્ષેપ કર્યો। તો રાજીનામું સ્વીકારવાને બદલે ધમકી અપાતી હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે। રાજકોટ શહેર પોલીસ વિભાગ જેમાં આંતરિક વિવાદ એ વધુ વકર્યો છે। એસપી વિજયસિંહ ગુર્જર સામે આક્ષેપ કરનાર કોન્સ્ટેબલ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ કાર્યવાહી રાજકોટ શહેરમાં આંતરિક વિવાદ પોલીસ વિભાગમાં રાજીનામું સ્વીકારવાને બદલે ધમકી અપાતી હોવાનો ગંભીર આરોપ અત્યારે તો કોન્સ્ટેબલ એ લગાવી રહ્યા છે। વારંવાર રજૂઆત કરી કે રાજીનામું સ્વીકારી લો, પણ રાજીનામું નથી સ્વીકારાતું। મારું રાજીનામું મંજૂર કરવામાં નથી આવતું, પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવે છે કે જ્યારે મારા પરિવારના સભ્યો જ્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલા કે અમારા દીકરાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરવી, એમને સમાજ સેવા કરવી છે, તો આપ સાહેબ એમનું રાજીનામું સ્વીકારી લ્યો। તો ખરેખર મને ન્યાય આપીને મારું રાજીનામું સ્વીકારવું જોઈએ। તો મને ન્યાય આપવાને બદલે એસપી સાહેબ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, મારા પરિવારને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાને કયો સુપસાપ નોકરી કરે, જો નોકરી નહીં કરે ને સુપસાપ તો એમને ખોટા કેસ કરી અને લોકઅપમાં બેસાડી દેશું, એમની જિંદગી બરબાદ કરી નાખશું, એમનું કરિયર જ્યાં ચાલુ નહીં છે ને એ પેલા પૂરું કરી દેશું। હવે વિચાર કરો, જે રક્ષક છે, જે ખાખી પહેરે છે અને ખાખી જો હણશે તો આમ જનતાનું શું થશે?